નમસ્કાર મિત્રો, હું છું રમેશ છાપિયા। મિત્રો, અગર જો જે ગરીબ આદમી છે, જે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, અગર જો એને જો પૈસાવાળું થવું હોય તો એના માટે એક જ રસ્તો છે, ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ, મતલબ કે પહોળાઈ બેઝ કંપની જે ભારત સરકારે માન્યતા આપેલી છે એવી ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં બિઝનેસ કરો। ચોક્કસ તમે મહેનત કરશો તો મહિને 5,000થી 1,00,000 રૂપિયા મહિને આસાનીથી કમાઈ શકો છો। પણ શરૂઆતની અંદર થોડી ઘણી તકલીફો તો પડવાની છે। તમે જે મજૂરી કરતા હોય તે કરી જવાનું છે અને પાર્ટ ટાઈમ જોબ મતલબ કે જે સમય મળે છે એ મહિને મતલબ કે મહિનાના 4 અઠવાડિયા આવી તો જે દર રવિવાર હોય તો રવિવારના 2 કલાક મહેનત કરો અને થોડી મહેનત કરશો તો ચોક્કસ તમે આગળ વધી શકો છો। કારણ કે એવા ઘણા બધા ભારતની અંદર ઉદાહરણ છે કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણા બધા ગરીબ લોકો કરોડપતિ પણ બન્યા છે। તો દોસ્તો, ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ જરૂર કરો અને કરવો જ જોઈએ। તો એની માહિતી ગૂગલમાં લઈ શકો છો। ડાયરેક્ટ સેલિંગ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ગૂગલમાં સર્ચ મારશો તો ચોક્કસ એની માહિતી મળશે। અને ઘણા બધા આપણા આજુબાજુ ઘણા બધા ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ ઘણા બધા લોકો કરે જ છે। ગરીબ તો કરે છે, પૈસાવાળા બી કરે છે, નોકરિયાત બી કરે છે। લોકો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસની અંદર લોકો ગવર્મેન્ટ નોકરી છોડીને પણ આ બિઝનેસ કરે છે। દોસ્તો, જો ગવર્મેન્ટ નોકરી છોડીને જો આ બિઝનેસ કરતા હોય તો બિઝનેસ જેવો તેવો નથી। અહીંયા લોકો મહિને કરોડો રૂપિયા કમાવાવાળા પણ અહીંયા છે જ। એટલે જેવો તેવો બિઝનેસ નહીં। શરૂઆતમાં 1-2 વર્ષ તકલીફ તો પડવાની છે। શરૂઆતની અંદર 1-2 વર્ષ તમારી ઇન્કમ નહીં આવે, એના માટે આ સાઈડ બિઝનેસ કરવો પડશે। તમે જે નોકરી ધંધો કરતા હોય એ આ મજૂરી કરતા હોય ચાલુ રાખો અને સાઈડમાં અઠવાડિયાના અંદર જે કલાક 2 કલાક જે સમય મળે છે એ સમયનો ઉપયોગ કરો। તો જય માતાજી મિત્રો। તો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ જરૂર કરજો। જય માતાજી।